ભલા દાદા બકાલો. ચમ આમ બકાલું લાવ્યો? એ તમે તો કીધું તું જે હારું હોય એ એક લાવજે. તો રીંગણા હારા હતા તો એક રીંગણું લાવ્યો, ટમેટા હારા હતા તો એક ટમેટું લાવ્યો, કારેલા હારા હતા તો એક કારેલું લાવ્યો, બટેટા હારા હતા તો એક બટેટું લાવ્યો, વાલોળ હારી હતી તો એક વાલોળ લાવ્યો, તુવેર હારી હતી તો એક તુવેર લાવ્યો, વટાણા હારા હતા તો એક વટાણા લાવ્યો અને ભીંડો હારો હતો તો એક ભીંડો લેતા આવ્યો. પણ એટલી બધી વસ્તુ હું કામ લાવ્યો? ગમે એક બકાલું લાવવાનું કીધું તું. એવું તમે કીધું જ નતું. તમે એમ કીધું છે જે બકાલું હારું હોય એ એક લાવજે. તો બધું બકાલું હારું હતું તો એક એક લાવ્યો. ઓય બાપા, તો પણ રીંગણા લાવ્યો હોત તો? પણ હું એકલા રીંગણા લાવ્યો હોત તોય તમે ખીજાત. લો બોલો કેવો માણસ છે? બકાલું હારું હોય એક લાવજે એમ કીધું તો બધું બકાલું એક એક લાવ્યો. હવે આનું શાક કેમ બનાવશું? એ રોજ આપણે શાક બનાવીએ એમ શાક બનાવવાનું. એક રીંગણાનું શાક આપણે થઈ રહે? ના ના એક બટાટાનું આપણે શાક થઈ રહે? ના ના એક ટમેટાનું આપણે શાક થઈ રહે? ના ના. તો પછી તો પણ બધું બકાલું ભેગું નાખીને શાક બનાવી નાખ્યું તો આપણે શાક થઈ જ રહે ને. રીંગણા બટાટાના શાકમાં કારેલું નખાય તો કડવું ન થઈ જાય? હે ઉભા જો જો કારેલું હું પાછું ખાઈ જાવ. હવે તો શાક કરવું નહીં થાય ને. ના ના, તો એમ તક રસ્તો કાઢવાનો હોય કકડાટ શું કરવો. એ હાસુ હો. હવે રીંગણા બટાટાનું શાક ખાટું નહીં થાય ને તો મેં કરું ટમેટો ખાઈ જાવ. ના ના, ટમેટું ન ખાતો. એ હારું. કોનો ફોન છે બોલે દાદા? કોને ખબર? અજાયનો નંબર છે. હેલો, હે નાનજી તું ઘણા સમયે ફોન કર્યો હો. હા હું વાડીએ છું. આય કોનો ફોન છે બોલે દાદા? એ મારા નાનપણના ભાઈબંધનો ફોન હતો. હે તમારા ભાઈબંધનો ફોન હતો? હા નાનજીનો ફોન હતો. ઈ વાડી આવે છે. હે જો બોલો તમારા ભાઈબંધ આવે. હા તમે કેવા ભાઈબંધ હતા? હું અમે હારે ભણતા. હું નિહાળે જાઉં તો જ નાનજી નિહાળે જાય. હું ખાઉં તો જ નાનજી ખાય. એક દિવસ તો મેં ટકો કરાવ્યો ને તે નાનજીએ ટકો કરાવ્યો. હે એવા પાકા ભાઈબંધ હતા. હા હું 15 દિવસ નો નાવ ને તો નાનજી 15 દિવસ નો નાય. તો તમે બહુ પાકા ભાઈબંધ કહેવાય હો. તો એમ છે. હે ઓલો કોણ આવે? હે ઈ નાનજી છે. પણ તમે તો નાનજી એમ કહો છો, ઈ તો દાદા છે. એટલે એનું નામ નાનજી છે. ઠીક. આય નાનજી આય. કેમ મજામાં ને? હા હો ભલાભાઈ મજામાં. તમે કેમ છો? બે બે. ભલાભાઈ પહેલા તમે બેહો પછી હું બેહું. એ હારું. મહેમાન હાટુ પાણી લેતો આવું. એ હારું. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? એ ના ના, તો વાંધો નહીં. ઘણા સમયે વાડી આવ્યો હું. પણ એમાં એવું છે હવે તબિયત સારી નથી રહેતી. કેમ? પાણી બદલો થાય એટલે. લ્યો મહેમાન પાણી. પેલા ભોળાભાઈને પાણી હાથ. હા મેં તને કીધું ને ઈ એમ પાણી નહીં પીવે. પેલા હું પાણી પીશ પછી તે પાણી પીવે. લ્યો મહેમાન હવે તો પાણી પીવો. હવે તો ભોળા દાદાએ પાણી પીધું. હા હવે હું પાણી પીશ. હવે ચા બનાવતો આવું. એ હારું. એક વાત કહું, ખોટું નહીં લાગે ને? હું તું તો મારાથી ઘટો લાગે હું. પણ ભોળાભાઈ તબિયત સારી નથી રહેતી એમ તો મેં તમને કીધું. એ હસું. લ્યો મહેમાન ચા. પેલા ભોળાભાઈને ચા આપ પછી હું ચા પીશ. તને કીધું તો છે ઈ એમ સા નહીં પીવે. પેલા હું સા પીશ પછી તી સા પીશે. લ્યો મહેમાન હવે તો ચા લ્યો. હા હવે હું ચા પીશ. ગજબની તમારી ભાઈબંધી છે હો. હા તો બોલો મહેમાન હું જમવું છે, હું રસોઈ બનાવું? ભોળાભાઈને પૂછ ને. એટલે મેં તને કીધું તો છે ઈ કાઈ નહીં કે. અલે પૈસા ના ગામમાંથી નાસ્તો લઈ આય. એ હારું. હાલ નાનજી આપણે વાડીમાં આટો મારવી. એ હાલો ભોળાભાઈ. નાનજી આજ હું બહુ રાજી છો. કેમ? એ તું વાડી આવ્યો ને તે મને નાનપણની યાદ આવી ગઈ. આપણે બે હારે નિહાળ્યા જતા ખબર ને? સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તો. યાદ તો હોય જ તે ને, આપણે પહેલા નંબર લીધો છો. હે તો હાલ ને નાનપણની યાદ તાજી કરવી. હા હાલો. એનાથી હું છું. ભોળાભાઈ મેં તમને કીધું તો ખરું હવે તબિયત સારી નથી રહેતી. હાસુ હો. એ ભોળા દાદા હાલો નાસ્તો આવી ગયો. અત્યારે ભલે નાસ્તો કરી લેતા પછી હમણે શેરો ને ભૈયા ને એવું બધું બનાવી નાખું. એલા સમોસા લાવો. હા સમોસા તૈયાર હતા તે પછી સમોસા લાવો. એ હારું. લ્યો મહેમાન સમોસું ખાઓ. પેલા ભોળાભાઈને સમોસું દે ને પછી હું સમોસું ખાઈશ. એલા તને ખબર તો છે પેલા હું સમોસું ખાઈશ ને તો જ તે નાનજી ખાય. એ હારું તો લ્યો પેલા તમે સમોસું ખાઓ. લ્યો મહેમાન હવે તો સમોસું ખાઓ. હા હવે હું સમોસું ખાઈશ. ભોળા દાદા આજ તમારી ભાઈબંધી જોઈને હું બહુ રાજી છું હો. હે આમ બકુલભાઈ મમરાભાઈ આવ્યા. એ બોલ દાદા મહેમાન કોણ છે? એ ભોળા દાદાના ભાઈબંધ છે નાનજી દાદા. જો બોલો અમે તો પહેલી વખત જોયા. એ પહેલી વખત તમારી વાડી આવ્યા, મેં પહેલી વખત જોયા. બોલો જો ભોળા દાદા નહીં તે આપણી જેમ ભાઈબંધ છે. તમારી જેમ જો અમે કેવા ભાઈબંધ છે ને એ મારા બધી ખબર છે. પૂછો ને. હા શું ભોળા દાદા ને નાનજી દાદા બે પાક્કા ભાઈબંધ છે. ભોળા દાદા પાણી પીવે તો જ નાનજી દાદા પાણી પીવે. ભોળા દાદા ચા પીવે તો જ નાનજી દાદા ચા પીવે. ભોળા દાદા ખાય તો જ નાનજી દાદા ખાય. અને તમે તો પૈસા તો ઘડીક વારમાં બાંધવા મનો. જો બોલો બકુલભાઈ આપણી ભાઈબંધી જાકી પડી હું. એ ભોળાભાઈ હવે આ કોણ છે? એ ઈ બે ભાઈબંધ છે.
પણ ઘડીકમાં. એ અમને ઈ કહેતા હોય એની પક્કા ભાઈબંધ છે બી. એની આખો દિવસ હારે જ રહેવી કામમાં ભાઈ. તો એકબીજાને મૂકીને ક્યાં જાવી નહીં. હે મને એક કામ યાદ આવી ગયું હું. તું ભાઈ ક્યાં તો જાવ ક્યાં આવી. જો નાનજી આવા ભાઈબંધ છે. એનો ભાઈબંધ વયો ગયો ક્યાં નો ગયો. ઈ તો ભોળા તું ઘરે ઘરસન કામ આવી ગયું છે કે ક્યાં છે. ઈ તો મને ખબર છે તમે કેવા ભાઈબંધ છો ઈ. લ્યો નાનજી દાદા હજી એક સમોસું ખાવ. ના ના હો હવે મારે સમસ્યા નથી ખાવું. કેમ હું થાય. ભોળા ભાઈ મારી તબિયત બગડી હોય એવું લાગે છે. હે શું થાય છે. ચક્કર આવે એવું થાય છે. પણ અમારે અહીંયા બાજુમાં જ દવાખાનું છે. ભોળા દાદા ફોન લાવો ગાંડા સાહેબને અહીંયા બોલાવી. ગાંડા સાહેબ. હલો ગાંડા સાહેબ. ભોળા દાદાનો માણસ બોલવું અમારી વાડીએ આવવાનું છે. એ આવું એમ કીધું. આ તો વાંધો નહીં. હે નાનજી વધારે તબિયત નથી બગડી ને. ચક્કર આવે એવું થાય છે આમ. હે ગાંડા સાહેબ જલ્દી આવે તો હારું. ઈ આમ ગાંડા સાહેબ આવ્યા. હે પહેલા સમોસા એક બાજુ મૂકી દે. એ હારો. શું થયું છે ભોળા દાદાને? એ ગાંડા સાહેબ મને કાંઈ નથી થયું. મારા ભાઈબંધની તબિયત બગડી. ઈ તાવ આવેલો છે. હું તાવ આવી ગયો. કોઈ વાંધો નહીં. હમણાં એક ઇન્જેક્શન આપી દઉં એટલે તાવ જતો રહેશે. એ વાંધો નહીં. લ્યો દાદા એક ઇન્જેક્શન આપી દઉં છું. ઉભા રહો ડોક્ટર સાહેબ પેલા ભોળા ભાઈને ઇન્જેક્શન આપો તો હું ઇન્જેક્શન લઉં. પણ તાવ તમને આવ્યો છે તો એમને ઇન્જેક્શન શું કામ આપવાનું? ગાંડા સાહેબ એમાં એવું છે ભોળા દાદા અને નાનજી દાદા બે પાક્કા ભાઈબંધ છે. ભોળા દાદા ખાય તો જ નાનજી દાદા ખાય અને ભોળા દાદા પાણી પીવે તો જ નાનજી દાદા પાણી પીવે. હવે નાનજી દાદાને તાવ આવ્યો છે તો ભોળા દાદા ઇન્જેક્શન લેશે ને તો જ નાનજી દાદા ઇન્જેક્શન લેશે. તો તમને ઇન્જેક્શન આપવું પડશે હો. એ હારું. ઓ બાપા બાપા. આ શું હું ભાઈબંધી તો લઉં છે તો લ્યો હવે તમને ઇન્જેક્શન આપી દઉં છું. હા હવે હું ઇન્જેક્શન લઉં. ગાંડા સાહેબ દાદાને ચક્કર આવે છે. ચક્કર પણ આવે છે. હા એક ટીકડી આપી દઉં છું. ટીકડી ખાઈ જાઓ એટલે ચક્કર આવતા બંધ થઈ જશે. પેલા ભોળા ભાઈને ટીકડી આપો તો હું ટીકડી લઉં. લ્યો ભોળા દાદા ટીકડી ખાઈ જાઓ. એ હારું. ઓ ટીકી તો બહુ કરી રહ્યો. લ્યો તમે પણ ટીકડી ખાઈ જાઓ એટલે ચક્કર આવતા બંધ થઈ જશે. હા હવે હું ટીકડી ખાઉં. કાંઈ ફેર પડ્યો છે? ના ના કોઈ વાંધો નહીં. બીજું એક ઇન્જેક્શન આપી દઉં એટલે હમણાં ફેર પડી જશે. ઉભા રહો ડોક્ટર સાહેબ પેલા ભોળા ભાઈને ઇન્જેક્શન આપો તો હું ઇન્જેક્શન લઉં. કોઈ વાંધો નહીં. પણ મને ક્યાં કાંઈ થયું. મારે હું કામ ઇન્જેક્શન લેવા. પણ તમારા ભાઈબંધને હારા તો કરવા જ પડશે ને. તમે ઇન્જેક્શન લેશો તો જ તમારા ભાઈબંધ ઇન્જેક્શન લેશે. એ હારું. ઓ બાપા ઓ બાપા રે 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 ઓ બાપા. જે કામ હું કરો મજબૂત બની જાવ ને ઇન્જેક્શન માં હું કીડી કઈને એવું લાગે. કીડી કરે એવું કાંઈ નથી લાગતું. તમે ઇન્જેક્શન લો તો ખબર પડે. હવે કેમ લાગે છે ફેર પડ્યો? ના ના હજુ કાંઈ ફેર પડે એવું લાગતું નથી. તો કોર્સ પૂરો કરવો પડશે. ગાંડા સાહેબ તમે ઘડીકમાં થોડો ફેર પડી જાય. ઘડીક રાહ લો ને. અરે મારી દવાખાને કેટલા બધા દર્દી બેઠા છે. જલ્દી જવું પડશે. હમણાં તમે જો ઇન્જેક્શન આપી દો ને એટલે ફેર પડી જશે. ઉભા રહો ડોક્ટર સાહેબ પેલા ભોળા ભાઈને ઇન્જેક્શન આપો તો હું ઇન્જેક્શન લઉં. હે? જતા રહ્યા. જો બોલો ઇન્જેક્શન લેવાય નો રહ્યા. ભાઈ લો ભોળા દાદા તમે ઇન્જેક્શન નહીં લો તો તમારા ભાઈબંધ કેમ હારા થશે? એને કહેજે ભાઈબંધને ભૂલી